નમસ્કાર, હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। હાલ સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠામાં વડાલી કોલેજ ખાતે હોબાળો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન ઓનલાઈન જે પરીક્ષા લેવાઈ રહી છે તેને લઈને વિવાદ થતા હવે હોબાળો કરવામાં આવ્યો છે। એબીવીપી દ્વારા આ હોબાળો કરવામાં આવ્યો છે। એચએનજીયુની પરીક્ષા ઓફલાઈન ઓનલાઈન લેવાની માંગ, ત્યારે વિદ્યાર્થીઓ આ ખાસ માંગ કરી રહ્યા છે। પરીક્ષાને લઈને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે તેઓએ હલ્લાબોલ કર્યું છે। કોલેજની બહાર જઈને તેઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું। સાબરકાંઠાની વડાલી ખાતે આવેલી કોલેજની બહાર તેમને હલ્લાબોલ કર્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં જોવા મળ્યા હતા। એબીવીપી દ્વારા આ હોબાળો કરવામાં આવ્યો છે। એચએનજીયુની પરીક્ષા ઓફલાઈન ઓનલાઈન લેવાની માંગ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સંવાદદાતા જય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી જય, જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રહ્યા છે, ત્યારે હાલ ત્યાંની સ્થિતિ કેવી છે? ચોક્કસથી જણાવી દઉં કે વડાલીની ભુરાવાલા છગનલાલ શાહ આર્ટ કોલેજ ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એચએનજીયુની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન રાખવામાં આવે તેવી માંગણીને લઈને ધરણા યોજાયા છે। પરીક્ષા અને એચએનજીયુની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થીને કોરોનાગ્રસ્ત હોય અથવા ક્વોરન્ટાઇન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે તેવી પણ એક માંગણી કરવામાં આવી છે। અને વડાલી ખાતે આવેલા એચએનજીયુના સબ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા છે। જી જય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે। પરીક્ષા ઓફલાઈન ઓનલાઈન બંને રાખવામાં આવે તેવી તેમની માંગણી છે। વડાલી ખાતે તેમને કોલેજની બહાર જઈને હલ્લાબોલ કર્યો હતો।